હલો મિત્રો, જય ઠાકર ને જય દ્વારકાધીશ. આજ હતી આપણે બે ટ્રીપ, એક માતર અને એક ધર્મજ. આપણે ઘરેથી નીકળી ગયા ને પહોંચી ગયા આપણે પીયુ એન્ટરપ્રાઇઝ ને અહીંયા ટાઈમ કરી લીધું લોડ કરીને વયા જ્યાં પ્રતિષ્ઠા ગ્રીનમાં અહીંયાથી ઘોડી પાટિયા ભરવાના હતા, ભરીને જવાનું હતું આપણે માતર. આપણે એકદમ ફ્રેશ હતું એટલે આપણે કમ્પ્લીટ મૂળમાં હતા એટલે ભરીને નીકળી ગયા ને બંધન લઈ જવાનું હારે હતો, ખાલી કરવા હારે લઈ જવું પડે ને બંધન. એટલે આપણે પહોંચી ગયા ડભાન ચોકને ત્યાંથી પકડી લીધો હાઈવે ને જતા રહ્યા સીધા માતર. અંધાણા ટોલ નાકાથી આગળ જઈએ એટલે માતરવાળો રોડ વળે અહીંયાથી વળી ગયા ને ચડી ગયા માતરવાળા રોડ ને પહોંચી ગયા માતરને ગેટ અંદર એન્ટ્રી લઈને પહોંચી ગયા આપણે જ્યાં ખાલી કરવાનું હતું. અહીંયા હારે ભાઈ હતો એટલે લોકેશનનો પ્રોબ્લેમ નહોતો એટલે ગાયા કરી નાખી ખાલી કરીને વળી ગયા આપણે ઘર ભણે જતા હતા એટલે આપણને ભેગા થયા આપણા બે ફોલોવર ભાઈઓ. બે મને જોઈને એટલા ખુશ થઈ જાય કે હા એમને એવું લાગ્યું શાહરુખ ખાનને મળી લીધું ભાઈ આપણે જતા રહ્યા ખાવાનું ખાઈને આવતા રહ્યા પાછા પીયુ એન્ટરપ્રાઇઝમાં, કારણ કે ફરીને ભરવાનું હતું આપણે ધર્મજનો. એટલે ઓલરેડી ભરીને નીકળી ગયા ખરાબ ઉપર આપણે ધર્મજ બાજુ. આજુબાજુવાળા ગામડાને તો ખબર છે કે ધર્મજ ગામ કેવું હોય, પણ જે આપણો બ્લોગ જોતા હોય કહી દઈએ કે ગુજરાતનો નંબર 1 પૈસાવાળું ગામ આ ગામ માનવામાં આવે છે. એટલે આપણે પહોંચી જાય ધર્મજને કરી નાખી ગાડી ગાયાથી ખાલી. ખરાબ બપોર હતો પણ મહેનત તો કરવી પડશે ને, કારણ કે પાપી પેટનો સવાલ છે મોટા ભાઈ. એક ટાઈમથી ખાલી કરો ને એટલે તમને 90થી સીધું પીંડી સુધી પરસ્યો ઉતરે એવું છે. એટલે ગાયકા કરી નાખી ખાલી કરીને નીકળી જાય આપણે ઘર બાજુ પાછા. હવે વિચાર્યું ઘરે જવું તમને ધર્મજમાં થોડાક દર્શન કરાવી દઉં સ્પીડમાં. તો આપણું ધર્મજ ગામ છે ગુજરાતનું નંબર 1 પૈસાદાર ગામ ગણવામાં આવે છે અને આ ગામમાં લગભગ 13 કે 14 તો બેંક જ છે. ગામડું નથી, જિલ્લો નથી, તાલુકો, ગામડું છે પણ બેંક જ 13 વિચાર કરો એટલે કેવું ગામ છે. એટલે ગામ જોતા નીકળી ગયા ને આવતા રહ્યા આપણે ઘરે. મળીએ કાલ. જે ઠાકરને જે દ્વારકાધીશ સપોર્ટ કરજો ને ફોલો કરજો. મળીએ કાલ.